ખજૂરિયા ધારાસભ્યો, હજુરિયા ધારાસભ્યો અને મજૂરિયા ધારાસભ્યો, આ ગુજરાતના ધારાસભ્યોની અલગ અલગ કેટેગરી છે. ખજૂરિયા, હજુરિયા અને મજૂરિયા. 30 વર્ષ પહેલાં 1995માં ભારતીય જનતા પાર્ટીની મજબૂત બેઠકો સાથે 121 બેઠકો જીતીને સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે અને સૌપ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ એ શપથ લે છે. સપ્ટેમ્બર મહિનામાં 1995માં તેઓ અમેરિકા જાય છે અને તેમની પીઠ પાછળ અહીંયા ભારતીય જનતા પાર્ટીના જ અન્ય નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા 55 ધારાસભ્યોને ખજૂરાહો લઈ જવામાં આવે છે અને એ ખજૂરાહો કાંડ એ ગુજરાતના ઇતિહાસમાં રાજકારણના ક્ષેત્રે એ એક ઐતિહાસિક ઘટના ગણાય છે અને હર હંમેશ એ ઘટના જીવતી રહેશે. તો આજે તેના વિશેની વાત છે. 1995નો એ સપ્ટેમ્બર મહિનો, ત્યારે કેશુભાઈ પટેલ અમેરિકા જાય છે વ્યાપાર વાણિજ્યનું રોકાણ ગુજરાતમાં લાવવા માટે. ત્યારે શંકરસિંહ વાઘેલા સાથે વાત પણ થાય છે અને શંકરસિંહ વાઘેલા એવું પણ જણાવે છે કે કદાચ તમે અમેરિકાથી પાછા આવો ત્યારે તમારી મુખ્યમંત્રીની ખુરશી જોખમમાં હોય, એવી વાતચીત પણ થાય છે. છતાં કેશુભાઈ પટેલ એ ત્યારના અશોક ભટ્ટને ચાર્જ સોંપીને અમેરિકા જાય છે. એની પછી શંકરસિંહ વાઘેલાને કેશુભાઈ પટેલ સાથે રોષ હતો, અસંતોષ હતો. શંકરસિંહ વાઘેલાને પણ એવું હતું કે હું પણ મુખ્યમંત્રી પદની રેસમાં છું, પણ ધારાસભ્યોની બેઠકમાં કેશુભાઈને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારથી અસંતોષ હતો. એટલે કેશુભાઈના ગયા પછી શંકરસિંહ વાઘેલાએ ધારાસભ્યોને સૌપ્રથમ પોતાના વાસણ ગામ લઈ જવાનું નક્કી કર્યું અને પછી ત્યાંથી મધ્યપ્રદેશના ખજૂરાહો, આમ તો ખજૂરાહો એ કામશાસ્ત્રના સુંદર સ્થાપત્યો માટે જાણીતી જગ્યા છે. ત્યાં રિસોર્ટની અંદર, રિસોર્ટ કલ્ચર, અત્યારે રિસોર્ટ પોલિટિક્સ જાણીતું છે. મહારાષ્ટ્રનું રાજકારણ હોય કે ગુજરાતનું હોય, પણ એ રિસોર્ટ પોલિટિક્સના જનક એ ભારતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા ગણાય છે અને એ ગુજરાતમાં તેમણે કર્યું હતું. તો એ 55 ધારાસભ્યોને શંકરસિંહ વાઘેલા ખજૂરાહો મોકલી દે છે કેશુભાઈ પટેલની વિરુદ્ધમાં અને શંકરસિંહ વાઘેલાની તરફેણ માટે. પછી તો તેના સીધા પડઘા દિલ્હી હાઈકમાન્ડ સુધી પડે છે. કવિ હૃદય અને ભાજપના વરિષ્ઠ નેતાઓ અટલ બિહારી વાજપેયી આ જાણીને ખૂબ દુઃખી થાય છે. તેઓ સીધા અમદાવાદ, ગાંધીનગર, ગુજરાતમાં દોડી આવે છે અને શંકરસિંહ વાઘેલા અહીંયા રોકાયા હતા એટલે તેમની સાથે મેરેથોન બેઠકો યોજવામાં આવે છે અને કઈ રીતે બધું સમૂહ સૂત્રું પાર પડે અને પક્ષમાં જ ઘી ઢોળાય તો એ ઠામમાં જ તેના માટે પ્રયત્ન કરવામાં આવે છે. અટલ બિહારી વાજપેયીજીએ બધી બેઠકો કરી અને શંકરસિંહને સમજાવ્યા. છેલ્લે એવો નિર્ણય લેવામાં આવ્યો કે કેશુભાઈ પટેલ પણ મુખ્યમંત્રી નહીં અને શંકરસિંહ વાઘેલા પણ મુખ્યમંત્રી નહીં અને સુરેશ મહેતાને નવા સીએમ બનાવવામાં આવ્યા. અને એ નિર્ણય પછી એ ધારાસભ્યોને શંકરસિંહ વાઘેલાએ અહીંયા ગુજરાતમાં બોલાવ્યા. એ તો સમયમાં મોબાઈલનો પણ ઉપયોગ હતો નહીં, 24 કલાકની ન્યૂઝ ચેનલો પણ ચાલતી નહોતી, એટલે એ લોકો બધા રિસોર્ટમાં ખૂબ આનંદ પ્રમોદ મજા મસ્તી કરીને ધારાસભ્યો ગુજરાત આવે છે. સુરેશ મહેતાના શપથ લેવાય છે. પણ આ જે ખજૂરાહો કાંડ થયો તેમાં જે ખજૂરાહો ધારાસભ્યો ગયા હતા તેમની કેટેગરી ખજૂરિયા તરીકે એ સમયે જાણીતી બની હતી ને એ લોકો જ સામે એકને ખજૂરિયા અને બીજાને હજુરિયા. હજુરિયા એટલા માટે એવી કેટેગરી કહેવામાં આવતી હતી કે તેઓ કેશુભાઈ પટેલની જી હજુરી એટલે કે તેમની તરફેણમાં રહ્યા હતા, એ બધા હજુરિયા એમએલએ. અને ત્રીજા મજૂરિયા એટલે કે જે ધારાસભ્યો પક્ષને સમર્પિત છે, પક્ષ માટે પોતાનું જીવન જીવે છે, એમને મજૂરિયા તરીકેની કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા.
તો આવો એ ખજુરાહો કાંડ અને એ 3 કેટેગરીના ધારાસભ્યોની વાત આજથી 30 વર્ષ પહેલાં 1995માં સપ્ટેમ્બર મહિનામાં જ્યારે કેશુભાઈ પટેલ અમેરિકા ગયા ત્યારે બની હતી.